નેશનલ હાઈવે નંબર 48 ઉપર જીવલેણ અકસ્માતને લઈ બ્લોક સ્પોટ તરીકે જાણીતી ખરોડ ચોકડી ઉપર NHAI દ્વારા 6 વર્ષ પૂર્વ અંડરપાસ બ્રિજને મંજૂરી આપી કામગીરી શરૂ કરાવી હતી. કામગીરી મંથર ગતિએ અને વારંવાર બંધ રાખી સમય મર્યાદા કરતાં વધુ સમય લીધા બાદ આખરે 1 મહિના પૂર્વ જ આખરે ચોમાસું પૂર્વ શરૂ કરવામાં આવ્યો હતો. જે બ્રિજને શરૂ થયાને 1 મહિનામાં જ અંકલેશ્વરમાં પડેલા ધોધમારને ખાંગા પાડી દીધા છે. બ્રિજની વડોદરા તરફ જતી લેનમાં અપ્રોચ રોડ ઉપર મસમોટા ખાડા પડ્યા હતા, તો બ્રિજ ઉપર પણ ખાડા જોવા મળી રહ્યા છે, જેને લઈ હાલ એક લેન બંધ રાખી સમારકામ કરવામાં આવી રહ્યું છે, જેમાં પણ ઇજારદારને વેઠ ઉતારતા જોવા મળ્યા છે અને રોડ ખાડામાં બ્લોક બેસાડી લીપાપોતી કરી રહ્યા છે. ટૂંકા ગાળામાં બ્રિજની ક્ષમતા સામે સવાલ ઊભા થયા છે. બ્રિજ કામગીરી નબળી હોવાના પુરાવા આપતા ગાબડાને લઈ વાહન ચાલકોમાં રોષ ફેલાયો છે. બીજી વડોદરા તરફનો લેન બંધ રહેતા બ્રિજ નીચેના અપ્રોચ રોડ ઉપર વાહનની કતાર જોવા મળી હતી.